હે માતાજી, ગુડ મોર્નિંગ. તો અત્યારે છે ને સવારના 8 વાગી ગયા છે અને અમારા મેડમ છે ને જો રોટલી બનાવે. મેડમને છે ને 5 દિવસથી પેટમાં દુખે તો મેડમ રોટલી બનાવે. આ 5 દી થઈ ગયા પેટમાં દુખે. બે ઠેકાણેથી દવા લઈ લીધી છે પણ કાંઈ ફેર નથી પડ્યો. ફેર પડ્યો આમાં ઘડી ખારું થઈ જાય ને પાછું દુખે. આ જાઉં મોટા ડૉક્ટર પાસે? નહીં. મેડમ હે ને ડૉક્ટરથી બહુ બીવે એટલે ના પાડે. તો બીવો ડૉક્ટરથી? ડૉક્ટરથી બીતી નથી પણ દવાખાને જાઓ. ટીકડા ન પીવો. ટીકડીયું તો સારું થઈ જાય એટલે ડૉક્ટર ટીકડા દે. તો એમને દરદ સહન કરવાનો છે એમને તમારે? કે હાથે હાથે સારું થઈ જાય? થઈ જ જાય ને થઈ જ જાય ને સારું. નહીં થાય બાપા, મોટા દવાખાને દેખાડી આય તો કાંઈક ખબર પડે. 2 ઠેકાણેથી દવા લઈ આવ્યા હી સારું નથી થયું. નકર શું થાય? કાંઈ ન થાય. થાય ખોટું રીબાવું. પેટમાં દુખે તો સારું છે. બહુ એટલું બધું દુખતું નથી, નકર તો ગોટો વળી ગઈ ભાઈ. એમ તો મને એટલું બધું ના દુખે, થોડું ઘણું દુખે. નકર તો હે ને ગોટો વળી ગયો હોય, પડીકું વળી ગયું હોય. પણ અત્યારે હે ને જો રોટલી બનાવે ને એ ઉપરથી એમ લાગે કે અત્યારે થોડુંક ઓછું દુખતું હોય છે. દવા પી લીધી? સાંજે નથી પીધી. દવા અત્યારમાં પી જાય, સાંજે ભૂલાઈ ગયું મારે. દવાની તો સોર છે. દવા પીવી ને એ બહુ એને માથાનો દુખાવો છે. પી જાવ પણ મને ભૂલાઈ ગયું. ભૂલાઈ જાય ને થોડું હાલે. પેટમાં દુખતું ભૂલાઈ જાય? હે? પેટમાં દુખે એ ભૂલાઈ જાય? તો દવા પીવાનું ભૂલાઈ જાય. તો હે ને જો આજે ઝીણો ઝીણો વરસાદ શરૂ થયો છે. બહુ ખાસ નથી, ઝરફર આવે છે અને સરસ મજાની રોટલી બનાવે છે. તો આજે એને હે ને મોટા દવાખાને લઈ જાઉં. હું કહે ડૉક્ટર આપણા આગલા વ્લોગમાં હું કહી જાઉં મોટા ડૉક્ટરે. સારું થઈ ગયું. હવે શું થાય? સારું થઈ ગયું. સારું નથી થયું. હવે આખી રાત કહટાતી હોય. જાગતો જ બહુ. દુખતું હતું. તો આજે એને મોટા ડૉક્ટર પાસે લઈ જાઉં. એનો રિપોર્ટ હું આવતા બ્લોગમાં કહી.